જિગ્નેશ દાદા વિખ્યાત કથાકાર છે. વિખ્યાત એટલે વિશ્વ વિખ્યાત. હા, બિલકુલ. મોરારી બાપુ જેવો પહેરવેશ છે, એના જેવી જ કથા કરે છે. અને ખાસ કરીને એના પદ એટલે કે ગીત એ અત્યંત લોકપ્રિય છે. તાળી પાડો તો મારા રામની રે, નહીં તો બીજી તાળી ન હોય જો, એવી જે એના અનેક પ્રકારના આવા ગીત છે. એ ગીત પણ અત્યંત લોકપ્રિય છે. એના રાગ ઢાળ અવાજ બહુ સુંદર છે. અને કથા વાચક તરીકે બીજા વિવાદ થોડા ઘણા ઇધર ઉધર જવા દો, આવા સ્લીપ ઓફ ટંક ને બાદ કરતા બીજા કોઈ એવી વિવાદ નથી. એટલે વાસ્તવતઃ તો જે છે ને સનાતન ધર્મનો ધજા લઈને જે ચાલી રહેલા કેટલાક સંતો મહંતો અથવા તો કથા વાચકો છે, એમાંના જિગ્નેશ દાદા પણ વન ઓફ ધેમ. અને બિલકુલ વિખ્યાત છે પાછા. એમ નહીં કે એ અહીંયા છે. હા, જેની કથાઓ દેશ વિદેશમાં થયા કરે છે. હમણાં રાજકોટમાં એની કથા હતી, રાજકોટમાં પણ. અને રાત્રિના સમયે હોવા છતાં 40-50 હજાર માણસો ત્યાં શ્રોતાઓ તરીકે સાંભળવા આવતા હતા. એટલે એનો અવાજ પણ કર્ણપ્રિય છે, મધુર કંઠ છે. અને ઈશ્વરની કૃપા છે કે એ સુંદર કથા, આખું કથાનક જે છે એ સુંદર રીતે પ્રયોજી શકે છે. મૂલતઃ તેઓ શ્રીમદ ભાગવત સપ્તાહ એટલે કૃષ્ણ કથા કહેવા માટે થઈને પંકાયેલા છો તો પ્રખ્યાત છે. એમાં કોઈ કારણોસર આ રામની કોઈ લીલાનું વર્ણન આવ્યું હશે એટલે એ કેવા ગયા, એમાં આપણે કહીએ ને થોડુંક ચીલો ચાતરી ગયા તો કરવા ગયા કંસાર થઈ ગઈ થૂલી. બે જે શબ્દોને શબ્દાવલીનું ચયન કરવું જોઈએ શ્રેષ્ઠ, એ શબ્દનું ચલન કરવામાં થોડોક ફેર પડ્યો. એમાં વિવાદ બહુ ચગી ગયો છે. અન્યથા તેઓ શ્રી આવા વિવાદિત બયાનો માટે કોઈ કુખ્યાત છે એવી કોઈ વાત નથી. પ્રભુ શ્રી રામે લંકા ઉપર ચડાઈ કરી અને મહાબલી જેને કહી શકાય, રાવણના ખતરનાક મહાબલી, એટલે જેને એને હરણ કરી મારી નાખ્યા. એટલે રાવણ છે એને કીધું કે ભાઈ અત્યારે ભયંકર મુસીબત છે અને અમારે ત્યાં અતિકાય, મનોહર, મહોધર, દેવાંતક અને આ બધા મહાન જે યોદ્ધાઓ હતા એને પણ રામના જે સૈન્યએ મારી નાખ્યા. તું મને મદદ કરતો. પેલા કુંભકર્ણ પૂછે છે કે ઘટના શું છે. એને કીધું અમે જાનકીજીનું અપહરણ કરીને લઈ આવ્યા. હવે દાદા જિગ્નેશ દાદાથી શું બોલાઈ ગયું ઈ કહું. દાદાએ એમ કીધું કે કુંભકર્ણએ રાવણને કીધું કે તું જેનું અપહરણ કરીને લઈ આવ્યો છો પત્ની બનાવવાના આશયે, એને તે ભોગવા છે ખરા? ભોગવ્યો છે ખરો? હવે આ શબ્દ જે છે સ્વાભાવિક જ મને ને તમને આહત પહોંચાડે, તમામ રામ ભક્તોને આહત પહોંચાડે, સાધુ સંતોને પણ આહત પહોંચાડે. સ્વાભાવિક વાત છે. ભલે 3 વર્ષ હોય કે 30 વર્ષ જૂનો વિડીયો હોય, જૂનો હોય એટલે એ કઈ માફી લાયક ન બની જાય. જૂનો હોય તો વિવાદ તો થાય ને. વિવાદ શું કામ થઈ ગયો? એ કથા જયારે થઈ હતી એ પરસોત્તમ માસમાં થઈ હતી, ને અત્યારે પરસોત્તમ માસ ચાલે છે, અધિક માસ જેને કહેવામાં આવે છે. હવે કોઈ કે બુદ્ધિપૂર્વક, કોઈ કે ખોળી કાઢ્યું હોય, અધિક માસનું કઈ સંશોધન કરતા કરતા એના હાથમાં આવી ગયું હોય અને એને ક્લિક થયું હોય અને વાયરલ થઈ ગયું, જુદી વાત છે. પણ અત્યારે જનતાની અદાલતમાં આ મુદ્દો ભયંકર હદે દાવાનળની જેમ પ્રસરી પણ રહ્યો છે અને ચર્ચાના ચગડોળે પણ ચડ્યો છે. વાત એવી છે કે કુંભકર્ણએ રાવણની સાથેના સંવાદમાં કેટલી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ક્યારે હોવું જોઈએ એની વાત કરી હતી. આ બીજા છીછરા જે શબ્દો વલી થઈ એવી નહીં. એને એમ કીધું કુંભકર્ણએ કે આપણે ત્યાં 4 પ્રકારના અમુક પ્રકારના નીતિ નિયમોમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એ પ્રક્રિયા ચોક્કસ છે પણ એ બધાના ઉચિત સમયે હોવું જોઈએ. જેમ કે ધર્મનો ઉચિત સમય છે પ્રાતઃકાળ, પ્રાર્થના ઇત્યાદિ. પછી અર્થ એટલે પૈસા કમાવવા કે રોજીરોટી કમાવી કે તે, એના માટે તેને દિવસભર માણસ મહેનત કરવી પડે. પછી થયું છે કામ એટલે પ્રજોપતિ અથવા તો પૃથ્વીનો વિસ્તાર, એના માટે રતિ ક્રીડા શબ્દ વાપરવામાં આવ્યો છે. અને જો આ બધું વ્યવસ્થિત ક્રમાનુસાર ચાલે તો ધર્મ, અર્થ, કામ જો ક્રમાનુસાર ચાલે તો પછી મોક્ષ આપોઆપ માણસ મોક્ષને પ્રાપ્ત કરી શકે. આવી એને સમજણ આપી. એમાં રાવણ ઉશ્કેરાણા અને એને એમ કીધું ભાઈ મારે તારા જ્ઞાનની જરૂર નથી, તારી સહાયની જરૂર છે. તું મને અત્યારે શાસ્ત્ર સમજાવમાં, હું પણ જ્ઞાની છું, ત્રેવડ હોય તો લડવા મારી સાથે આવ. હવે મુદ્દામાં તો આટલી જ વાત હતી. આના ઉપરાંતનો આખો જે સંવાદ છે બહેતરીન સંવાદ હતો. ભાઈ કુંભકર્ણએ અતિ શ્રેષ્ઠ વિદ્વાનને છાજે એવા કેટલાક વિધાનો સાથે રાવણને કીધું કે એક વાત તને કહી દઉં. એને કીધું કે 100% તું મારા મોટો ભાઈ છો અથવા તો હું તારો ભાઈ છું એટલે મારે તને મદદ કરવી જ જોઈએ, એમાં કોઈ સંશય નથી. પણ
તે કર્યું એ બહુ ખોટું છે. કારણ કે જયારે આવી જ ઘટના પેલા બની હતી, સુરપંખાનું નાક જયારે લક્ષ્મણે કાપી નાખ્યું હતું, તો સુરપંખા તારી બેન હતી એ મારી પણ બેન હતી. તે એના માટે થઈને રામની સાથે દુશ્મનાટ વહોરી લીધી. તો તારે મને મારી રાય ત્યારે લેવાની જરૂર હતી. ઉચિત સમયે બધું સારું લાગે. જો ત્યારે તે મને નિંદ્રામાંથી જગાડ્યો હોત તો હું તને કહેત કે આ રામ અને રાવણ એ બે ખાલી રાજકુંવરો નથી વનવાસ પ્રાપ્ત કર્યા હોય એવા, એ અખિલ બ્રહ્માંડના નાથ છે. અને માં જાનકી વૈદેહી પણ મહાશક્તિ છે. એટલે હું ત્યારે તને હું આમ કે આવા અધોગતિના માર્ગે જતો અટકાવી શકો હોતો, પણ તને એ કઈ સૂજ્યું નહીં. અને તે માત્ર ને માત્ર ન મારું કઈ માયનો, ન ભાભી મંદોદરીનું માયનો, અને કોઈનું કાંઈ નહીં. ને માત્ર નહીતર મંદોદરીએ પણ કીધેલું કે ભાઈ તમે આ ખોટું કરો છો. તો ત્યારે રાવણે એમ કીધું કે ભાઈ તું મને કઈ જ્ઞાન આપમાં. કારણ કે રાવણ તો અહંકારનો પ્રતીક હતા. એને મંદોદરીને પણ કીધું કે તારે મને જ્ઞાન આપવાની જરૂર નથી. મંદોદરીએ એમ કીધું કે તમે સીતાજીનું અપહરણ કરીને લઈ આવ્યા, હજી તમારે ત્યાં ઈ પત્ની તરીકે આવવા તો રાજી નથી ને. ઈ જમાનામાં તો વિક્રમ સર યુદ્ધના નિયમો હતા, એમ આ પ્રકારની વાતમાં નિયમો હતા કે સ્ત્રીની મરજી વગર તો એ પાછા બેસાડતા જ નહીં. એટલે એને સીતાજીની મંદોદરીએ રાવણને કીધેલું કે કામ કરો ને, તમે બે રીતે વાત કરો તો મેળ પડે. કાં તો તમે તો બહુ રૂપિયા છો, વિદ્વાન છો, એટલે ભયંકર તેઓ છે, બહુ મોટા ઓલા પણ હતા જેને રૂપ ધારણ કરી શકે એવા, બરાબર. તો કીધું તમે રામનું રૂપ ધારણ કરી નાખો ને. અને કાં તમે રામનું મસ્ત, તો રાવણે કીધું કે મેં રામનું ડોકું કાપીને એને મોકલાવ્યું સીતાજીને કે જુઓ રામ તો શહીદ થઈ ગયા, હવે મારી હારે તમે લગ્ન કરી લ્યો વગેરે. તો સીતાજીએ કીધું કે તમે હું દુનિયાની કોઈ હસ્તી એને મિટાવી શકે એમ નથી, એટલે મને મારા રામમાં સંપૂર્ણ ભરોસો છે, એટલે તારા નાટક બધા બંધ કરી દો. એક વાત. તો પછી મંદોદરીએ કીધું તો તમે સ્વયં રામનું સ્વરૂપ થઈને કેમ નથી જતા? તો એને એમ કીધું કે હું રામનું સ્વરૂપ જયારે લઉં છું, કારણ કે તમે જેમ કીધું હું બહુ રૂપિયો છું અથવા તો મહાન જ્ઞાની છું, તો હું રામનું સ્વરૂપ લઉં છું, તો હાટે શું થાય છે, મને પર સ્ત્રી માત સમાન લાગે છે. જેના રૂપ ધારણ કરવા માત્રથી સ્વભાવ બદલાઈ જતો હોય, અહંકાર ઓગળી જતો હોય અને ધર્માભિરોક માણસ થઈ જતો હોય, તો એ સ્વયં ભગવાન રામ કેવા હશે? એટલે આવું વર્ણન કરવાની વાત કરવા માટે જિજ્ઞેશ દાદાએ આ પોઈન્ટ ઉપાડ્યો હતો કે કુંભકર્ણએ કીધું તમે એને ભોગવા છો. એ ભોગવાની વાત તો હતી જ નહીં. મૂળ આમ હતી કે તમે રામનું સ્વરૂપ ધારણ કરી ને સીતાજીને પામવાની કોશિશ કરી હોત તો વાત ઈ હતી. અને રાવણનો જવાબ એવો હતો, લોક સાહિત્ય કરો કે છે, કદાચ આને શાસ્ત્રો પ્રમાણિક હોય કે કેમ ખબર નથી, પણ ભીખુદાન ગઢવી કયો, દુલાભાયા કાગ કયો, પૂજ્ય મોરારી બાપુ સ્વયં છે એ કયો, થી માંડીને માયાભાઈ આહિર સુધીના કયો, બધા જ લોકોએ આવું વર્ણન કર્યું છે કે જયારે એમ કહેવામાં આવ્યું મંદોદરી દ્વારા કે તમે રામનું સ્વરૂપ લઈને જાઓ તો સીતાજી કદાચ તમને ભૂલભુલૈયામાં મોહમાં પામી જાય ને. તો રામે એમ કીધું કે એવું મેં કરી જોયું, પણ જયારે હું રામનું સ્વરૂપ ધારણ કરું છું ત્યારે મને પર સ્ત્રી માત સમાન લાગે છે. મને મારામાંથી વિકાર જે છે એ ખતમ થઈ જાય છે અને હું કેવળ ને કેવળ પવિત્ર બ્રાહ્મણ હોઉં અથવા તો પવિત્ર માનવી હોઉં એવું જ મને ભાસ થાય છે. એટલે મારામાં હવે આ વાતનું વર્ણન કરતી વખતે મેં કીધું તેમ સંવાદ તો આટલો જ હતો, પણ જિજ્ઞેશ દાદાથી એમ બોલાઈ ગયું કે કુંભકર્ણએ એવું કીધું કે તમે એને ભોગવા છે ખરા, તમે ભોગવો છે ખરો. આ શબ્દ કોઈ પણ જે હિન્દુ ધર્મમાં માનનારો અથવા તો પ્રભુ શ્રી રામને આરાધ્ય દેવ માનનારા જે છે એના માટે આ સહ્ય નથી. અને એ વાતની જયારે પૂજ્ય જિજ્ઞેશ દાદાને ખબર પડી તો એને પણ ક્ષણ માત્રનો વિલંબ કર્યા વગર અથવા બીજી કોઈ તૂતાતૂતી કે શાસ્ત્રાર્થમાં પડ્યા વગર, નહીતર એના એક દાવો ચોક્કસ છે કે ભાઈ અમારે પાસે વાલ્મીકી રામાયણ છે, ગીતા પ્રેસ ગોરખપુરનું, એમાં સર્ગ 13, સર્ગ એટલે ચોપાઈ જેવી વાત કરીએ ને આપણે, અથવા તો ખંડ, એ 13 નંબરના ખંડમાં 4થા નંબરના શ્લોકમાં એમ કે એમાં એવું કહેવામાં આવ્યું છે, કુંભકર્ણ એમ કે છે કે તમે રમણ ક્રીડા કરી, જેનું તમે અપહરણ કરીને આવ્યા છો એ સ્ત્રી સાથે રમણ ક્રીડા કરી છે ખરી, તમે સુખ ભોગવા છે ખરા, અથવા તો ન ભોગવી શકાય એમ હોય તો તમે અતિશયોક્તિ કરવાની કોશિશ કરી. અતિશયોક્તિનો અત્યારના પરિભાષામાં રેપ અથવા બળાત્કાર એવો શબ્દ થાય. તો ભાઈ જિજ્ઞેશ દાદાનું કહેવાનું એમ છે કે આવા શબ્દો હતા પણ મેં એ ન વાપર્યા. તેમ છતાં ભોગવો અથવા તો ભોગવ્યા એ જે શબ્દ પ્રયોજવામાં આવ્યો એ ખરેખર ઉચિત નથી. મારાથી ફ્લોમાં બોલાઈ ગયું અથવા તો સ્લીપ ઓફ ટંક જેને કહેવામાં આવે, લપસી જવું, જીભનું સરી પડવું, એ પ્રકારે થયું છે. એટલે એને તમામ હિન્દુ ભાઈઓ બહેનોની અને
રામ ભગવાન પ્રભુ શ્રી રામને જે આરાધ્ય દેવ માને છે આપણા સહિતના બધા જ લોકોની, એને ક્ષમા યાચના કરી છે સર. તો હું માનું ત્યાં સુધી આમ જુઓ તો વિવાદનો થોડો અંત આવવો જરૂરી છે, કારણ કે